ગાંધીનગર ખાતે આયોજિત વાઇબ્રન્ટ ગુજરાતમાં 136 દેશના પ્રતિનિધિઓ માટે વાઇબ્રન્ટ ઇન્ડિયા થાળી તૈયાર કરવામાં આવી છે। આ થાળીની ખાસ વાત એ છે કે તેમાં માંસાહારી ભોજન પીરસવામાં આવશે નહીં। ગાંધીનગરમાં 3 દિવસીય વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં 136 દેશોના પ્રતિનિધિઓ ભાગ લેવાના છે। તેમને મહાત્મા મંદિરમાં વિશેષ શાકાહારી વાનગીઓ પીરસવામાં આવશે। પ્રખ્યાત લીલા હોટલ દ્વારા આ સમિટ દરમિયાન ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। રાજ્ય સરકાર ખાસ કરીને ગોલ્ડન કાર્ડ ધારકોને 4000 રૂપિયાની વાઇબ્રન્ટ ભારત થાળી પીરસવાની છે, જેમાં 10મી જાન્યુઆરીના પ્રથમ દિવસના લંચને ટેસ્ટ ઓફ ઇન્ડિયા નામ આપવામાં આવ્યું છે, જેમાં વાઇબ્રન્ટના મહેમાનોને શુદ્ધ શાકાહારી ભોજનનો સ્વાદ માણવા મળશે। સાંજે મહેમાનોને ગુજરાતી થાળીનો સ્વાદ ચાખવા મળશે, જેમાં ખીચડી, કઢી સહિતની ગુજરાતી વાનગીઓ પીરસવામાં આવશે, જ્યારે 11મી જાન્યુઆરીએ મહેમાનોને ખાસ બાજરીમાંથી તૈયાર કરવામાં આવેલી મિલેટ્સ વાનગીઓનો સ્વાદ ચાખવા મળશે। Yes, at Mahatma Mandir Convention and Exhibition Center, by the Leela, we serve the pure vegetarian food, which has been crafted to ensure a low carbon footprint and bring it a carbon neutral event. The key is to that the chef curate the menu painstakingly to satiate and satisfy your palate. વાઇબ્રન્ટ સમિટમાં સાંજના સમયે મહેમાનો માટે સાંસ્કૃતિક કાર્યક્રમ અને નેટવર્કિંગ ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે। મહાત્મા મંદિર ખાતે 3 દિવસીય સુધી ચાલનારા કાર્યક્રમમાં મહેમાનો રોજ લંચ અને ડિનરમાં અલગ અલગ પ્રકારની વિશેષ વાનગીઓનો આનંદ માણશે। બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી।